દોઢ વર્ષથી વહીવટદારથી ચાલતી કરજણ નગરપાલિકાના વહીવટમાં પોલમપોલ. કરજણ નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાર દ્વારા વહીવટ ચાલી રહ્યો છે. હાલમાં ચાલતા ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ જાહેર રોડો ઉપર પાણી જોવા મળ્યું હતું, કારણ કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જ કરવામાં આવી નથી. હવે વરસાદી સિઝનમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગો ફેલાતા હોય છે, ત્યારે કરજણ નગરમાં અનેક જગ્યાઓ ઉપર વરસાદ બંધ થયા પછી પણ પાણીનો ભરાવો જોવા મળે છે અને ગંદકી જોવા મળે છે. ત્યાં ખૂબ જ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા નગરમાં જાહેર રોડો, સોસાયટી વિસ્તારમાં કોઈ જ દવાનો છંટકાવ કે પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી. જાણે નગરજનો મોટા રોગચાળાનો ભોગ બને પછી દવા છંટકાવ કરવામાં આવશે એવું દેખાઈ રહ્યું છે. આ તો વાત થઈ કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારીશું. તંત્ર નગરમાં રોગચાળો માથું ઊંચકે પહેલાં જાગે, પાણી આવતા પહેલાં પાળ બાંધી નગરમાં ગંદકીવાળી જગ્યા અને પાણીના ખાબોચિયામાં દવાઓનો છંટકાવ કરે એવી નગરજનો માંગ કરી રહ્યા છે.